જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે 700 જેટલા શિવભક્તોની કાવડ યાત્રા આવી પહોંચી। શ્રાવણ માસમાં ભગવાન શિવને પવિત્ર જળ અર્પણ કરવાનું અનેરું મહત્વ છે। ભક્તો આ માસ દરમિયાન શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે। એવું મનાય છે કે શ્રાવણ મહિનામાં શિવજીને જળ ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। કાવડ યાત્રાનું ધાર્મિક મહત્વ હિન્દુ પુરાણોમાં જણાવ્યા અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું અને તેનાથી સૃષ્ટિ બળવા લાગી ત્યારે ભગવાન શિવ ભયંકર ઝેર પી ગયા। આ ઝેરની નકારાત્મક અસરથી તેમના કંઠમાં બળતરા થઈ। ભગવાન શિવને શાંત કરવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે ભક્તો શ્રાવણ મહિનામાં તેમને જળ અર્પણ કરે છે। બમ બમ ભોલે ના નાદ સાથે સુરત સહિતના આસપાસના વિસ્તારોમાંથી નીકળેલી કાવડ યાત્રા ભરૂચ આવી પહોંચી હતી। 700મી વધુ કાવડિયાઓ ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે પહોંચ્યા હતા। તેમણે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું અને નર્મદા જળ કાવડમાં ભરીને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી આગળ પ્રયાણ કર્યું હતું। જો કે કાવડિયાઓને જાડેશ્વરથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રોડની ખરાબ હાલતને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તાની બિસ્માર હાલતને લઈને કાવડિયાઓએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। मेरा नाम पंकज मिश्रा है। तो पांडेसरा सूरत से आया हूँ। नर्मदा माता जल भर के वापस मेरे को सूरत पांडेसरा काशी विश्वनाथ मंदिर पे जल चढ़ाना है। थोड़ा ये अपना रास्ता जो है बीच में खराब है। प्रशासन में यही चाहता हूँ थोड़ा सही कराए हाईवे पे। को बोलबम हर हर महादेव। हम पांडेसरा से आए हुए हैं सूरत और कांवड़ यात्रा में हमारे कम से कम इस साल बहुत ही अच्छा मतलब 600 लोग हुए हैं, उससे ज़्यादा ही है सेवा बम और कांवड़िया बम लेके। और हमारा यही कहना है कि जो हम ये चौकड़ी से आते हैं अंदर ये मंदिर साइड नर्मदा माता का जो जल लेने 1 किलोमीटर का रास्ता है वो बहुत ही बेकार है। हमारा कांवड़िया लोग का यही कहना है कि थोड़ा रास्ता का सुधार किया जाए, क्योंकि रास्ते में कंकड़ पत्थर बहुत है। अभी हमारे कांवड़िया भाई को देखिए कि उसका पैर में लग चुका है। तो ये सरकार से कहना है कि रोड को सुधार किया जाए और यहाँ से हम जल